હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીએ છીએ બાર સાયન્સ ચેપ્ટર નંબર 4 વિશે. આજના વિડિયો લેક્ચરની અંદર તમને લોકોને સ્વાધ્યાયના થોડાક દાખલા શીખવાડીએ. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા સ્વાધ્યાયનો 19મો દાખલો. કેથોડ ગરમ થવાથી ઉત્સર્જાયેલા એક ઇલેક્ટ્રોન 2 કિલોવોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન વડે પ્રવેગિત થઈ 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ બે અંદરથી શું તને આપેલું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે V કહેવાય. 2 કિલોવોટ, કિલો મતલબ 10⁻³ વોલ્ટ. ચુંબકીય ક્ષેત્ર આપી દીધું. ચુંબકીય ક્ષેત્ર એટલે B કહી દેવાય. 0.15 ટેસ્લા. ચલો નેક્સ્ટ. દાખલ થાય છે જો પ્રારંભિક વેગને લંબ રૂપે હોય અને બીજો પ્રારંભિક વેગ સાથે 30 નો ખૂણો બનાવતી હોય તો બંને કિસ્સામાં તમારી ઝડપ એટલે ગતિપથની ગણતરી કરો. વિદ્યાર્થી મિત્રો, ગતિપથ જ્યાં જ્યાં પૂછે ત્યારે તારે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા શોધવાની. હવે ત્રિજ્યા શોધવું હોય તો સૌથી પહેલા આપણે વેગ શોધવો પડે. હવે જો વિદ્યુત સ્થિતિમાન આપે અને વેગ શોધવાનું કે તો તારે સૌથી પહેલો ક્વેશ્ચન ગતિ ઉર્જાના સમીકરણ સરખાવા. ચલો, ગતિ ઉર્જાનું સમીકરણ ½ mv². પણ ઇલેક્ટ્રોન ચેપ્ટર નંબર 2 ઉર્જાનું સૂત્ર ev. ત્રીજા ચેપ્ટરમાં પણ ભણાવ્યું W = vq. q ની જગ્યાએ 1 ઇલેક્ટ્રોન એટલે ev લખી દેવાય. તો અહીંથી v ને કરતા બનાવો તો v² બરાબર શું થાય? 2 સામે 2ev/m. તો v બરાબર √2ev/m મળશે. ચલો કિંમતો મૂકી દો. √2e 1.6 × 10⁻⁻19. વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે 2 × 10⁻³ m. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. અને આટલાનું વિસ્તરણ કરો એટલે 2.65 × 10⁷ મીટર/સેકન્ડ જેટલી ઝડપ મળી જાય. હવે ક્વેશ્ચન સ્ટાર્ટ થયો. બે માર્ગ માટે ગતિપથ શોધો. ગતિપથ એટલે ગતિપથની ત્રિજ્યા. તો પહેલા કિસ્સામાં શું કીધું? પ્રારંભિક વેગને લંબ રૂપે. પ્રારંભિક વેગને લંબ રૂપે વાત કરું તો લંબ રૂપે મતલબ તો કે mv²/r બરાબર qvb થાય. અને બીજો ક્વેશ્ચન શું આપ્યો છે? થીટા બરાબર 30 ના ખૂણે. હવે જો ખૂણો હોય તો બંને બાજુ વેગનો સાઈન ઘટક આવે. મતલબ mv² sin²θ/r બરાબર qvb sin θ. qv × b, qvb sin θ મતલબ વેગનો લંબ ઘટક લેવાનો. તો અહીંયા પણ વેગનો લંબ ઘટક લેવો પડે. ચલો, અહીંથી v કેન્સલ તો ત્રિજ્યાને કરતા બનાવો તો શું લખાય? mv/qb. અહીંયા એક v કેન્સલ અને એક sin θ કેન્સલ. તો પણ ત્રિજ્યાને કરતા બનાવો શું લખાય? તો કે mv sin θ/qb જેટલું મૂલ્ય મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, બંનેમાં કિંમતો મૂકી દો. ચલો, દળ આપ્યું, ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. ઝડપ આપણે શોધી 2.65 × 10⁷. વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10⁻19. અને બી ચુંબકીય ક્ષેત્ર આપણને કહી દીધું છે 0.15 ટેસ્લા. આટલાનું વિસ્તરણ કરો એટલે 1 × 10⁻³ મીટર અથવા 1 મિલીમીટર પહેલા વર્તુળાકાર પથની ત્રિજ્યા મળે. ચલો, બીજા ક્વેશ્ચનની અંદર ખાલી θ 60 આપ્યો. મતલબ કિંમત બધી એની 31 2.65 × 10⁷. sin 30 ની કિંમત 1/2 થાય. મતલબ બીજું બધું જવાબ એનો એ ખાલી જે આ જવાબ આવ્યો એને ભાગ્યા 2 કર એટલે 0.5 × 10⁻³ મીટર
અથવા 0.5 મિલીમીટર જેટલી ત્રિજ્યા આપણને મળે છે. મતલબ બંને ગતિપથની ત્રિજ્યા શોધવાની હતી તો મળી ગયું. ચલો હવે એવો જ દાખલો છે સ્વાધ્યાયનો 20મો દાખલો. હેલ્મહોલ્ટ્ઝ મતલબ શું? જો સમજો, આ એક બહુ મસ્ત વસ્તુ છે, એક આખું નવું સાધન છે. આ એક ગૂંચડું હોય, આ બીજું ગૂંચડું હોય, બંને ગૂંચડાની ત્રિજ્યા જેટલી હોય એટલા જ અંતરે બે ગૂંચડા મૂક્યા હોય, એને હેલ્મહોલ્ટ્ઝ ગૂંચડું તરીકે ઓળખવામાં આવે છે. મતલબ ગમે ત્યાં આવા ગૂંચડાઓ પૂછે એટલે સમજવાનું શું? બે ગૂંચડા બંનેની જેટલી ત્રિજ્યા હોય એટલા જ અંતરે બંને ગૂંચડાને મૂક્યા હોય એવા ગૂંચડાની મદદથી નાના વિસ્તારમાં 0.75 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ચલો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B આપી દીધી 0.75 ટેસ્લા. આગળ આ વિસ્તારમાં ગૂંચડાઓની સામાન્ય અક્ષને લંબરૂપે એટલે ખૂણો 90 કહી દીધો, નિયમિત સ્થિર વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે. મતલબ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ છે. જ્યારે વિદ્યુત ક્ષેત્રએ આપ્યું, ચુંબકીય ક્ષેત્રએ આપ્યું, બંને લંબ હોય તો આપણે વેગનું સમીકરણ ભણ્યા હતા, V બરાબર E/B લખાય. જો વિદ્યાર્થી મિત્રો બંને દાખલામાં ડિફરન્સ સમજે. ઉપરના દાખલામાં ખાલી વિદ્યુત સ્થિતિમાન આપ્યો અને વેગ શોધવાનો હતો, તો આપણે ગતિ ઉર્જા એ સ્થિતિ ઉર્જા VQ સાથે સંલગ્ન કરી. આ દાખલામાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ આપ્યા, મતલબ લંબનું સીધા વેગનું સૂત્ર લખાય, V બરાબર E/B. હવે આગળ પાછું વચ્ચે, જો આગળ વિદ્યુત સ્થિતિમાન તો આપ્યું છે, કન્ફ્યુઝ કરવા 15 કિલોવોલ્ટના વિદ્યુત સ્થિતિમાન વડે પ્રવેગિત કરવામાં આવે છે. મતલબ વિદ્યુત સ્થિતિમાન V 15 કિલો એટલે 10⁻³ વોલ્ટ. ચલો નેક્સ્ટ, આ વિસ્તારમાં બંને ગૂંચડાની અક્ષ અને સ્થિર વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય એવું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપી દીધું 9 × 10⁻⁵ વોલ્ટ પર મીટર. જાળવવામાં આવે, આવર્તન ન અનુભવે તો આ કિરણાવલી શાની બનેલી છે? હવે સૌથી મેઇન ક્વેશ્ચન, કિરણાવલી જે કિરણ બન્યું એ કોનું બનેલું છે શોધવાનું છે. હવે એ કઈ રીતે શોધાય? તો કે કોઈ પણ તત્વ માટે Q/m શોધો. આ Q/m આપણો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, ડ્યુટેરિયમ એની જોડે કિંમત મૂકતા જો એના જેવી કિંમત મળે તો એની કિરણાવલી બનેલી છે એમ કહી શકાય. ચલો આ શોધવો તો સૌથી પહેલા E અને B પરથી વેગ શોધીએ. ચલો વેગ શોધવા માટે વિદ્યુત ક્ષેત્ર આપ્યું 9 × 10⁻⁵/B 0.75. આટલું વિદ્યુત ક્ષેત્ર આપીએ એટલે આપણને જવાબ આવશે 12 × 10⁵. વિદ્યાર્થી મિત્રો અહીંયા રકમમાં ભૂલ છે, સુધાર દેજો. તમને લોકોને ખબર છે ઇલેક્ટ્રોન -5 જેટલી ઝડપે તો ગતિ કરી જ ના શકે. મતલબ અહીંયા તારે +5, અહીંયા +5 અને આ રકમમાં +5 કરી દેજે. એ ભૂલ છે. નવી જો ચોપડી હશે ને તો એમાં સુધારો થઈ ગયો છે. જૂની ચોપડીમાં સુધારો કરી દેવાનો અને એકમ શું લખાય? મીટર/સેકન્ડ. આટલો આપણને વેગ મળી ગયો. હવે આપણે શું માંગીએ છીએ? Q/m. મતલબ જે કિરણાવલી એટલે શું એ તને કહી દઉં. જે સ્વરૂપે ઇલેક્ટ્રોન આવતો હોય એ કયા સ્વરૂપે આવે? લેઝર લાઇટ તમને લોકોને ખબર છે, આ લેઝરથી આમ દબાવો બટન તો જે લાઇટ આવે કિરણાવલી સ્વરૂપે કહેવાય. એવું કોનું સ્વરૂપ છે શોધવા માટે આપણે Q/m શોધવું પડે અને Q/m માટે ગતિ ઉર્જા પાછી લખવી પડે. ગતિ ઉર્જા એટલે તો કે 12 mv² બરાબર VQ. જો અહીંયા હું ઇલેક્ટ્રોનની બનેલી છે એવી જરૂરી નથી કીધું, એટલા માટે મારે VQ લખવું પડે. અહીંથી Q/m ને કરતા બનાવો. Q/m તો આપણને v²/2v મળશે. વેગ આપણે શોધ્યો 12 × 10⁵/2. વિદ્યુત સ્થિતિમાન આપણને દાખલામાં આપ્યું 15 × 10⁻³
15 કિલોવોટ મતલબ 15 ગુણ્યા 10 ની કેટલી આપી 3 તો આટલાનો વિસ્તર કરો ત્યારે 4.8 ગુણ્યા 10 ની 7 Q/m Q એટલે વિદ્યુત ભાર કુલમ પર કેજી તરીકે ઓળખવામાં આવે છે તો આ Q/m મળી ગયું હવે આ Q/m કોની કિરણાવલીનું છે જો હું તને ડાયરેક્ટ કહી દઈશ કે આનું છે પણ તારે ચેક કરવાના ચાર ગમે તારે એક્ઝામમાં પૂછે ને તો તારે સમજવા મને ખબર છે એટલે હું એક જ ચેક કરીશ આ દાખલો તારે એક જ ગણવાનો છે પણ કઈ રીતે તો જો સૌથી પહેલા હાઇડ્રોજનનું ચેક કરવું હાઇડ્રોજનની નજીક આવે એટલે ડ્યુટેરિયમ ટ્રિટિયમ એ ત્રણ ચેક કરવાના ઇલેક્ટ્રોનની કિરણાવલી પણ હોઈ શકે એટલે ઇલેક્ટ્રોનનું ચેક કરવાનું અને ન્યુટ્રોનનું ચેક કરવાનું આ પાંચમાંથી એક જ જવાબ હોય આપણો અહીંયા જવાબ ડ્યુટેરિયમ માટે છે તો ડ્યુટેરિયમ માટે વિદ્યુત ભાર કેટલો ડ્યુટેરિયમ તો કે 1H2 1H2 મતલબ વિદ્યુત ભાર તો હાઇડ્રોજન જેટલો દળ કેટલો તો કે પ્રોટોન કરતા બમણો છે ડ્યુટેરિયમનું દળ મતલબ 2 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -27 kg મતલબ 16 દુ 3.2 ગુણ્યા 10 ની -27 kg થઈ જાય હવે તું અહીંયા Q/m શોધ તો Q/m જો અહીંયા 16 ગુણ્યા 10 ની -19 2 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -27 1.6 તો ઉડી જશે 1/2 એટલે 0.5 -27 ઉપર જાય તો +27 19 મતલબ 0.5 ગુણ્યા 10 ની 8 અથવા 5 ગુણ્યા 10 ની 7 કુલમ પર કેજી જોઈ લે લગભગ 5 ગુણ્યા 10 ની 7 મળી ગયું મતલબ આ કિરણાવલી કોની બનેલી છે ડ્યુટેરિયમની બનેલી છે તો કિરણાવલી ડ્યુટેરિયમની બનેલી છે એ આપણે સાબિત કરવાનું હતું હવે બીજો ક્વેશ્ચન શું સાબિત કરવાનો હતો શા માટે આ જોડ અજોડ છે અજોડ મતલબ આ દરેક માટે કેમ બદલાયા કરે છે તો એનો આન્સર એક જ વસ્તુ છે દરેકના દળ સમાન ના હોય દરેકના વિદ્યુત ભાર સમાન ના હોય મતલબ કિરણાવલી દરેક તત્વના દળ ઉપર આધાર રાખે છે એટલે દરેક જગ્યાનો જવાબ એક જ મળે એવું જરૂરી છે નહીં એટલે છેલ્લે એક મુદ્દો લખી નાખો દળ ઉપર આધાર રાખે એવું લખો એટલે તારો દાખલો પૂરો હવે વાત કરીએ સ્વાધ્યાયનો 21મો દાખલો સેમ દાખલો પણ હવે ચુંબકીય બળના દાખલા સ્ટાર્ટ કરીએ 0.45 મીટર લંબાઈના આપણે ડેટા બનાવવાના છે લંબાઈ એટલે L બરાબર 0.45 મીટર અને 60 ગ્રામ દળનો એક સીધો વાહક સળિયો ચલો દળ આપી દીધો 60 ગ્રામ ગ્રામને કિલોગ્રામમાં ફેરવીએ તો 0.06 kg 60 ગુણ્યા 10 ની -3 આગળ લઈ લો એટલે 0.06 kg થાય આગળ તાર સમક્ષિતિજ લટકાવ્યો છે ચલો કોઈ પણને લટકાવે એટલો એક અંદાજો આવી જ જવું છે નીચે ઉપર ડાબી જમણી બાજુના બળો કેવા થઈ જતા હશે સમાન નેક્સ્ટ આ તારોમાં થઈને સળિયામાં 5 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે વિદ્યુત પ્રવાહ આપ્યો કેટલો વિદ્યાર્થી મિત્રો 5 એમ્પિયર પહેલો ક્વેશ્ચન આ વાહક સળિયાને લંબ રૂપે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું જોઈએ ચુંબકીય ક્ષેત્ર એટલે B કે જેથી તણાવ બળ શૂન્ય થાય હવે જો હું તને આકૃતિ દોરીને શીખવાડું એટલે ખબર પડી જાય કે આ એક આધાર બિંદુ પાસે આ એક વાહક સળિયો મૂકેલો છે તો ચલો આ સળિયા પર કેટલા બળ લાગે દોરીમાં તણાવ બળ T અધો દિશામાં બળ મફતમાં રખડતું બળ mg ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું સ્થિર ક્યારે રહે ઉર્ધ્વ દિશામાં ચુંબકીય બળ B લાગતું હોય તો અહીંયા ક્વેશ્ચન શું કરું જ્યારે T
ટી પ્લસ બિલ બરાબર mg થાય ત્યારે પદાર્થ કેવો રહે? સ્થિર રહે છે. પણ તને અહીંયા દાખલામાં કહી દીધું તણાવ બળ કેટલું લેવાનું? 0 લઈ લે, મતલબ mg બરાબર BIL તને આપી જ દીધું છે, તો B બરાબર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું mg upon IL. ચલો m દળ આપેલું છે 0.06 kg, g 9.8, ગુરુત્વ પ્રવેગ ના લખ્યો એટલે 9.8 જ લેવાનું, વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર, લંબાઈ 0.45 મીટર અને આટલાનું વિસ્તરણ કરો એટલે પહેલા ક્વેશ્ચનનો આન્સર ચુંબકીય ક્ષેત્ર 0.26 ટેસ્લા જેટલું મળી જાય છે. હવે ક્વેશ્ચન નંબર બી, જો ચુંબકીય ક્ષેત્ર એમ રહેવા દઈએ, વિદ્યુત પ્રવાહની દિશા ઉલટામાં આવે. ચલો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા મતલબ વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો માજી તો ત્યાં રહેશે, તણાવ બળે ત્યાં રહેશે, પણ બિલ નીચે જતું રહેશે. દિશા ઉલટાઈ ગઈ મતલબ બિલ ક્યાં જતું રહ્યું? નીચે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ રાખવાનું, ખાલી દિશા બદલી નાખવાની એટલે ઉપરની જગ્યાએ ઉલટાવવામાં, એટલે આખી રિવર્સ જ કરવાની. તો કેટલું તણાવ બળ હશે? મતલબ આ વખતે 0 નહીં થાય, કેટલું થાય? તો તણાવ બળ કહું તો T બરાબર mg પ્લસ BIL જેટલું. પણ આ દાખલાની અંદર જે mg છે એ જ બિલ છે. જો તું બે રીત કરી શકે, તું બધી કિંમત મૂકી દે તોય જવાબ એ જ આવશે, અથવા બિલની જગ્યાએ mg મૂકી દે અને mg ની જગ્યાએ બિલ મૂકી દે તોય 2mg થઈ જાય. તો 2mg ની કિંમત મૂકી દો. ચલો 2, દળની કિંમત આપી દે 0.06, g ની કિંમત 9.8, તો તને તણાવ બળ 1.176 ન્યૂટન જેટલું તણાવ બળ મળી જાય છે. અને સ્વાધ્યાયનો 21મો દાખલો પૂરો. ચલો આજના વિડિયો લેક્ચરની અંદર છેલ્લો દાખલાની વાત કરીએ છીએ, એ છે આપણો સ્વાધ્યાયનો 23મો દાખલો. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકાર વિસ્તારમાં 1.5 ટેસ્લાનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. ચલો નળાકારની ત્રિજ્યા આપી એટલે આ એક નળાકાર લો, તો આ એની ત્રિજ્યા હોય તો આ પણ એની ત્રિજ્યા જ થાય. એટલે આ વર્તુળ આપતની આટલી ત્રિજ્યા, તો આ પણ આ લખો. તો વ્યાસ 2r એ લંબાઈ થઈ જાય, આ છેડાનો આડછેદની લંબાઈ, અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા તો વ્યાસ કેટલા થાય? 20 સેન્ટીમીટર, 0.2 મીટરની લંબાઈનો સળિયો આપી દીધો. ચલો હવે ક્વેશ્ચન આગળ. નિયમિત ચુંબકીય ક્ષેત્ર આપ્યું 1.5 ટેસ્લા, જેની દિશા અક્ષની સમાંતર પૂર્વ પશ્ચિમ તરફ છે. મતલબ ચુંબકીય ક્ષેત્રની તને દિશા આપી છે આમ, અક્ષની સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ છે. નેક્સ્ટ 7 એમ્પિયરનો પ્રવાહ ધારિતા ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. હવે એક તાર છે, આર્ય તાર, ઉત્તરથી દક્ષિણ, મતલબ એ તારમાં વિદ્યુત પ્રવાહ આપ્યો, કેટલો આપ્યો? 7 એમ્પિયર. તો પહેલો ક્વેશ્ચન, તાર આ અક્ષને છેદે ત્યારે શોધવાનું શું માંગ્યું છે? લાગતા બળનું મૂલ્ય શોધો. મૂલ્ય અને દિશા. ચલો સૌથી પહેલા તાર અક્ષને છેદે ત્યારે આપણે શીખવાયું તો ચુંબકીય બળ કેટલું લાગે? ફાધરને બિલ આવે, BIL જેટલો લંબાઈ આપેલી છે, ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે ને, આ એક્ચ્યુઅલમાં બિલ sin થીટા છે. પણ સળિયો પરસ્પર કેવા બન્યા? લંબ. પરસ્પર લંબ હોવાથી થીટા બરાબર કેટલા મળશે? 90. ચુંબકીય ક્ષેત્ર 1.5, I 7, લંબાઈ 0.2 અને આટલાનો વિસ્તર કરો એટલે તમને ચુંબકીય બળ મળશે 2.1 ન્યૂટન જેટલું મળે.
ચલો બીજો ક્વેશ્ચન, તારને ઉત્તર દક્ષિણની જગ્યાએ ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ દિશામાં ફેરવવામાં આવે, મતલબ ઉત્તરનો પૂર્વ દક્ષિણનો પશ્ચિમ, એટલે આખું ઉલટાઈ દેવાનું, આમ હોય કે આમ ઉલટાવો. જો ફરી દેજો, આમ છે ઉત્તર દક્ષિણ, એની આમ કરીએ ખૂણો તો એનો એ જ રહે, મતલબ દિશા લંબ ઉતારે કઈ ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ કરીએ તો ચુંબકીય બળ તો એટલું લાગે, કેટલું BIL. અહીંયા લંબાઈ નથી બદલાતી, કઈ બદલાતું નથી, એની એ જ અક્ષ ઉપર, એટલે આ છેડે જ શોધવાનું છે. ચલો તો એટલે જવાબ એનો એ જ આવે. હા, અહીંયા 30 ના ખૂણે મૂક્યું હોત તો આપણે sin 30 મૂકે, પણ 30 નો ખૂણો નથી તો સીધું જ બી લખી દેવાય. sin કેમ? આપણે દિશા કીધી હતી F બરાબર IL ક્રોસ B, લંબાઈને લંબ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય એટલે ILB sin થીટા થાય, અને આનો જવાબ પણ 2.1 ન્યૂટન જેટલું મળે. ચલો તો બંને ક્વેશ્ચનની દિશા પૂછી શકે, તો દિશા ક્યાં આવે? તો આપણે કહી દીધું દિશા માટે એક જ વાક્ય છે, જો બંને માટે દિશા એવું કીધેલું છે. કઈ દિશા? તો કે F બરાબર IL ક્રોસ B ની દિશામાં, લંબાઈ x અક્ષ ઉપર હોય જો તો ચુંબકીય ક્ષેત્ર y અક્ષ ઉપર હોય, પણ અહીંયા લંબાઈ તે y અક્ષ ઉપર લીધી, ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ કહી દીધેલું છે, મતલબ y અને x, મતલબ અહીંયા I L એટલે L J કેપ ક્રોસ B I કેપ, J ક્રોસ I માઇનસ K કેપ, માઇનસ મતલબ પૃષ્ઠને લંબ અંદરની દિશામાં ચુંબકીય બળ લાગે. દરેક ત્રણ દાખલામાં દિશા એની જ આવે છે. કેમ? તો કે આ બંને તો લંબ જ થાય છે. કે કેપ એટલે પૃષ્ઠને લંબ, z દિશા xy ને લંબ, અને અંદરની બાજુ કેમ માઈનસ છે માટે. હવે ત્રીજો ક્વેશ્ચન ખાસ છે, ઉત્તર દક્ષિણ દિશામાં રહેલ, મતલબ ઉત્તર દક્ષિણ દિશામાં રહેલ તાર અક્ષથી 6 સેન્ટીમીટર નીચે લાવવામાં આવે. ચલ આ હજી નીચે લાવ્યો તો 6 સેન્ટીમીટર નીચે લાવતા લંબાઈ તો ઓલરેડી તે y અક્ષ ઉપર લીધી છે, એને હજી નીચે લાવવાની, મતલબ 10 તો છે 6 લાવીએ એટલે 20 છે, 10 સેન્ટીમીટર ત્રિજ્યા ગણવાની. લંબાઈ નહીં ગણવાની, લંબાઈની કેન્દ્રથી લાવવાની, મતલબ આની લંબાઈ નવી 16 સેન્ટીમીટર થાય. જો કેટલાકને ક્વેશ્ચન એમ થશે સાહેબ 20 સેન્ટીમીટર કેમ ના લીધી? લંબાઈ આખી નથી લાવવાની, અક્ષથી 6 સેન્ટીમીટર નીચે, અક્ષથી 6 નીચે, મતલબ 6 હજી નીચે, અને અક્ષની લંબાઈ તો 10 તો છે જ, તો ઉપરથી ટોટલ લંબાઈ કેટલી? 10 પ્લસ 6, એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્રને શોધવાનું, આ બિંદુ પાસે શોધવાનું છે, આવડું આ બિંદુ, આટલી 6 સેન્ટીમીટર, આટલી તો 10 છે જ, તો આખી કેટલી થઈ લંબાઈ? હવે 16 સેન્ટીમીટર થાય. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તને ડાબી બાજુ કીધું હોત ને તો આમ થાય, તો આપણે પાયથાગોરસ વાપરે, પણ લંબ કીધું આમ છે અને આમથી આમ ગયું તો તારે સરવાળો કરવાનો. તો ચુંબકીય બળ કેટલું? તો કે ચુંબકીય બળ એનું એ જ, B બદલાતું નથી, I બદલાતું નથી, L ને બદલે શું થઈ ગયું? L ડેશ. ચલો B 1.5 I 7 16 ગુણ્યા 10 ની માઈનસ 2, જે 20 સેન્ટીમીટર ની 16 સેન્ટીમીટર કરી એટલે 1.68 ન્યૂટન. તો આટલું આપણને ચુંબકીય બળ લાગે છે. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના 23માં દાખલા સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.